ચલો, ઘરના બગીચામાંથી જામફળ ઉતર્યું છે. ક્યારેક ક્યારેક ઉતરી જાય છે. ટેસ્ટમાં માપે માપે હોય છે. તું એલા આજ કરસ ભાઈ? હે મોટા ફુગા કાલે રવિવાર આખો દી આમાં કાઢ્યો, આઈ છે આમાં. ચાલો ના, આખું નથી ખોલ્યું મેં. જોઈ ધોઈ દે હવે. પણ એ જામ થઈ ગયો હે ને એટલે. ચાલુ જ છે ને? હા ચાલુ જ છે. આંગળી નથી આવતી ને એમાં આવે છે ને. બસ તો બોલો, કઈ બોલવાનું હોય તો. આજે બાના હાથમાં ફ્લોન છે. બપોરના ફરાળમાં જો આ બધી છે. ફરાળ કરવા ઢોકળા ફરાળી, તો ફરાળી ઢોકળા, ચેવડો, વેફર, ફરાળી ચેવડો અને ભેગો રાજગરાનો ઘરે બનાવેલો ચેવડો. છાશ તો હોય. આવું બધું છે. અને આ ચિપ્સ કાંઈ ઘટે નહીં. વેદુ માટે બનાવેલી હોય. વેદુ નાના સિવાય ખાવે નહીં. એટલે હાલો, એક શું કહેવાય, ફરાળ કરી લઈ. ખાતેની એટલી ભરપેટ ફરાળ કરી લઈએ. ભૂખા થોડુંક રહેવાય. ભૂખા ભજન ન થાય. અટાણે આમ ખાઈને રહી જાય. ભૂખા ભજન ન થાય. હાલો કરી દેવો પોઝ. ચાલો, ફરાળ કર્યા પછી આટલા વૈધા છે. જી સાંજે સામે આવશે વઘારીને. બરાબર ને? ના 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 ના, એટલું જ ખાવાનું હોય. ફરાળમાં બહુ ન હોય ને, એમાંથી આપણે બે સમજી લેવું. બીજું થોડુંક વેફર ને એવું ખાઈ લેવાનું. એ સારું તો કંઈક રહ્યા કહેવાય ને. નકર તો ટાણે ટાણે ફૂલ પેટ ભરીને ખાઈ લે તો હું. ચાલો, આ બાળક એની રીતે રમી રહ્યો છે. સ્કેચ પેન ને એવું બધું લઈને એનું રોજ રમવાનું હાલ્યા રાખતું હોય. ક્યારેક ક્યારેક રમે ને ક્યારેક ક્યારેક હેરાન કરતો રહીએ. ચાલો, બધાનું સ્વાગત છે અત્યારે 1:30 વાગ્યાના સેશનમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. મહાશિવરાત્રિ નજીક આવી રહી છે અને હવે કુંભનો અંત આવવા તરફ છે. તો શ્રદ્ધાથી જે ડૂબકી મારે એને તો કુંભનું પુણ્ય મળે જ, પણ ત્યાં કેટલાય તો સેવા કરવા માટે ગયા હતા. આવતા બધાય ભક્તોને જમાડવા માટે દિવસ રાત ત્યાં 55 કરોડ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. કે બધાને કંઈ 5 સ્ટાર હોટલમાં કે એવી રીતે સગવડ ન હોય કે ત્યાં રહેવાનું ને જમવાનું કરી શકે, પણ ફ્રીમાં બધું જમાડનારા કેટલી બધી સંસ્થાઓ ને એ બધા હતા. તો સાચો કુંભ દિલથી સેવા કરવાવાળા આવા બધા વ્યક્તિઓ હોય, એમાં એના દિલમાં પણ હોય, અને જે ત્યાં આવીને જમનારા લોકો હોય એમાં પણ સાચો કુંભ હોય. બસ, તો આ શ્રદ્ધા છે એમાં કુંભ છે. તો આ થોડું ઘણું કુંભને રિલેટેડ કહી દીધું. હવે પૂર્ણતાની આરે છે અને મહાશિવરાત્રિ ચાલે છે. તો જૂનાગઢમાં ત્યાં પણ બાબા સાધુઓનો મેળો ચાલશે. અત્યારે 3 દિવસથી ચાલુ થઈ ગયો છે. તો ઘણા બધા લોકો ત્યાં પણ અત્યારે મુલાકાત લઈ રહ્યા હોય. એ પણ એક અદ્ભુત લાવો છે. અને કેટલાક બાબા સાધુઓ હોય જે આ મહાશિવરાત્રિના સમય દરમિયાન જ તમને જોવા મળે. બાકી ક્યાં હોઈ જાય, ક્યાંથી આવે ને ક્યાં જાય એ કંઈ ખબર ન હોય. સ્નાન કરે ને શાહી સ્નાન પછી ગાયબ થઈ જાય. ઘણા સાધુઓ આવી બધી કંઈક માન્યતાઓ ને એવું બધું છે. એટલે લોકો તો એમ માને કે એ બધાય મહાદેવના સાક્ષાત ઈચ્છાથી બધું આ બધું થતું હોય, અથવા તો કોઈના કોઈ રૂપે આમાં મહાદેવ આવીને સ્નાન કરીને જતા હોય ને લોકોને દર્શન કરીને જતા હોય. લાગે બધાને એમ કે આ સામાન્ય માણસ છે અથવા તો સામાન્ય બાવા સાધુ છે, પણ ઘણીવાર આવું બનતા હોય. શ્રદ્ધા આપણી હોય તો એમાં સામાન્ય સાધુમાંય પણ આપણને મહાદેવ દેખાઈ જાય. ચાલો, તો આવું બધું છે. અને બહુ સારી રીતે કાલે ભારત ને પાકિસ્તાનનો મેચ હતો. એમાં ભારતની ભવ્ય વિજય થયો. એક તરફી મેચ જેવો જ હતો. સ્ટાર્ટિંગ થયું ત્યાંથી જ લગભગ તો ક્યારેય એવું લાગ્યું નહીં મેચ પૂરો થયો ત્યાં સુધીમાં કે પાકિસ્તાનવાળા જીતી શકે એવો. એટલે પલટી નહોતો થયો, ચાલુ થયો ત્યાંથી ભારત બાજુનો જ રહ્યો. કાંઈ એટલું બધું રસાકસીવાળું કે જેવું ફેક્ટર હોવું જોઈએ એ બાબતે સાવ નીરસ જેવો રહ્યો. સરસ રીતે આપણે જીતી ગયા એક તરફી મેચ. તો સારું છે ભારતના પ્લેયરો માટે. ઘણા તો મેચમાં એવી રીતે ઇન્ટરેસ્ટ લેતા હોય કે મેચ જીતે તો જાણે 5 લાખ રૂપિયા મેચવાળા એને દઈ દેવાના હોય, ને મેચ હારી જાય તો 5 લાખ રૂપિયા એના ઘરમાંથી વયા જવાના હોય. સટ્ટો ન રમતા હોય તોય, રમતા હોય તોય એટલે સમજ્યા કે જીતે કે હારે તો એમાં એને ફેર પડે. એટલે એટલું બધું એવી રીતે ઇન્ટરેસ્ટ ન લેવાનો હોય. ઠીક છે, દેશની ટીમ રમતી હોય ને જીતે તો સારું છે. આ તો એક ખેલ છે. જીતે થાય ને હારે થાય નક્કી ના હોય ક્યારેક.
તો આવું બધું છે ને પણ આપણી ટીમ બહુ સ્ટ્રોંગ છે ને સારી છે એટલે જીતે છે. હવે બધાય IPL ને બધી એવી બધી ટુર્નામેન્ટ થવા માંડી ને એને લીધે પ્લેયર સારા ઉભરતા આવે છે ને સારા સારા પ્લેયર દેશને મળે છે એટલે એ એક ફાયદો રહે છે. મારા કરતાં તો આ બધી બાબતો ઉપર તો પાનના ગલ્લે ચર્ચા જાજી થતી હોય ને એ લોકો મારાથી જ્ઞાની હોય. આ તો મેં થોડુંક કહી દીધું. ઈસ મહાશય કો ક્યાં તકલીફ હે ભાઈ? શું જોઈશ તારે? શું ગોતું? સોસની નાની એવી બોટલમાં ભાઈ પાણી પીતો હતો. એને રમતા રમતા જેથી હાથમાં આવે ને તેથી આખો દી એમાંથી પાણી પીધા રાખે. હવે એને જ ક્યાંક મૂકી આવી ને પાછી આપણને ગોતાવ્યા રાખે. હવે હજી બા પાછા ગોતે છે. હમણાં થોડીક વાર પહેલાં જ એકવાર ચેક થઈ ગયો. ભાઈ બા આખા ઘરને ધંધે લગાડે. આવનારી પેઢીઓ પૂછશે કે કોરોના હતી તો તમે કોરોના આવ્યો તો તમને કેમ કાંઈ ન થયું? હતો તો ખરે ને. એ તો મેં સવારે વ્લોગની શરૂઆત જ ત્યાંથી થઈ હતી. ઘરના ફળિયાનું જામફળ એ હમણાં મસ્ત વાત કીધી. ઈયળ નથી ને ઈયળ બસ તો પાતળી એક ચીર કરીને આપી દો. બીજું શું ટેસ્ટ કરી નાખીએ. મીઠું તો એમ તો લગભગ થાય છે નથી વાંધો. શું કેવું છે ને મીઠું? એવડી મોટી નહીં નાનીકડી જોઈ નહીં. સારું હે પોચું સારું થઈ ગયું. સરસ. ચાલો જામફળની મજા લઈ લઈએ થોડી થોડી. બસ હવે કેટલું હોય. ચાલો આજે વિજયા એકાદશમી છે. એનું મેઇન એવું હતું કે રામે લંકા ઉપર ચડાઈ કરી ની પહેલાં એનું વ્રત કર્યું હતું એટલે વિજય થયો એનો. એટલા માટે વિજયા એકાદશી એવું ટૂંકમાં એનું. આખું નથી, એટલું જ હતું બેટા, એટલું જ હતું. હજી જાળવામાં કાચું છે. હા કાલ પાછું તોડશું. આ ઓલા ભૂત ને પ્રેતની જેમ આને જરાક. ચાલો સારા એવા તડકાની શરૂઆત થઈ ગઈ છે અને હવે કાંઈ આગળ બતાવવા જેવું હોય છે તો બતાવશું, નહીં તો વિડીયો આટલો જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. નવી આઈટમ પોટેટો બિસ્કિટ જેવા જ બિસ્કિટ હોમમેડ. મને ખબર છે આ ફરાળમાં ન ખવાય, હું તો આમાં જોઉં છું. શેના બનાવેલા છે? રવો ને એના બનાવેલી ગોળ ખાંડ નાખી છે. તમે પોટેટો બિસ્કિટ જોયા હોય સેમ એવી રીતના જ લાગે. રવાનો લોટ ને બીજો ઘઉંનો લોટ, હેલ્ધી, અને પછી ડીપ ફ્રાય કરી નાખવાના. આ રીતના ફ્રાય કરવી હોય તો કરી શકાય. 5 પેકેટના કાઢીને જ હોય ને, હારિયા હાથમાં જ રાખીને. હા, એક જણો ટ્રેનમાં મુસાફરી કરતો હતો ને, ભેગો એક નાનો છોકરો ને, તો એને મારવા માંડ્યો ખારો થઈને. એટલે બીજો જણો બાજુમાં હતો ને કે એને મારોમાં કે હું પોલીસ બોલાવીશ કે. એટલે કે મારે નહીં તો શું કરે? તો કે એ ટિકિટ ચાવી ગયો ટ્રેનની, તોય પણ મરાય નહીં કે, નકર હું હેરાન કરીશ તમને. તો એ કે તું મને કેટલોક હેરાન કરવાનો? કે મારે મુંબઈ જવું હતું ને દિલ્હીની ટ્રેનમાં ચડી ગયો છું. એટલે કે તોય એમ ન કરાય, નકર હજી હું હેરાન કરીશ. તો કે હજી અધૂરુંમાં પૂરું, મારો છોકરો તો પ્લેટફોર્મમાં ઊભો રહી ગયો અને આ બીજાનો છોકરો ભેગો આવી ગયો. હવે તું મને શું દુઃખી કરવાનો હતો?